તો મિત્રો સુરેશભાઈ વાઘેલા મનસુખભાઈના ઘર વિશે અભદ્ર વાણી બોલતા મનસુખભાઈ રાઠોડે સુરેશ વાઘેલાના ઘોબા ઉપાડી લીધા. તો સાંભળો આ નવું વાયરલ કોલ રેકોર્ડિંગ. બોલો મોટા ભાઈ. મજામાં? મજામાં. ઓલો દેહુર કયો, ઈ દેહુર અરે તમે જે ડિબેટ કરો છો એમાં જે કઈક દેહુર કઈક વચમાં બીજું બોલે છે, એના નંબર હોય તો આપો ને, એટલે એને થોડોક એમાં કેસ થાય એમ છે. ઓલી બાઈ વિશે કઈક ગધેડાનું બોલ્યો તો, અને એમાં વિટનેસ તરીકે તમે છો. એ તો તમને કીધું ને એને. હા, પણ મને કીધું એટલે મારે અમે જાતિ ઉપર પ્રહાર કર્યો ને. એમ નહીં, એ તો તમારી હારે જ્યારે વાત કરી ને એને. હું એમ કઉ છું કે કોઈ એવી શક્તિનો હોય તો અમારા ઘરે બાઈને ગધેડો આવવો જોઈએ. એવું નહીં, હું કેવા માંગુ છું, તમે જે મને કેવા માંગો છો ને, હું સમજુ છું કે એ જયારે તમારા જોડે એમને જોડે વાત કરતા હતા ને ત્યારે વાત કરે છે, એમાં મારી જોડે વાત કરે છે ને. હા, એમાં તમારા જોડે જયારે વાત કરે છે ને ત્યારે એવું બોલે છે, ત્યારે મેં એને એવું સમજાવવા માટે એવું કીધું કે આવું ના બોલે. આપણે જે વ્યક્તિની સાથે તમારે પ્રોબ્લેમ હોય તો મારી હારે છે ને, મારી હારે ડાયરેક્ટ વાત કરો ને. એટલે હા, બસ મેં એને ઈ જ કીધું કે તારે આવું બધું જો કોઈની બેન દીકરી વિશે કે એની ફેમિલી વિશે આપણે ના બોલી શકીએ. ફેમિલી પછીની વાત છે કે તમે અત્યારે મારે કોઈની હારે વાત થઈ ને પછી બીજે દી તમે એને ફોન કરો છો. કોને? તમે જેટલા મારા ઓડિયો નીકળે ને એમાં વાહિલે દિવસે તમે તમારા ઈવડાઈ ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય ને એની હારે તમે વાત કરો છો, પછી મારા વિશે બે ડિબેટ મૂકો છો. તમારા વિશે એક મિનિટ દેહુરે ફોન કર્યો એટલે પછી તમે બે વાતો કરી કે ઈ તો મોટો અસગર છે ને ઈ ફલાણો છે ને ઈ તો આવો છે ને, ઈ જે મેટર છે ઈ વ્યક્તિગત ન કરી શકો. એટલે હું ઈ જ કહેવા માંગુ છું કે એને મેં સમજાવવા માટે, તમારા ફાયદા માટે, એટલે એમ સમજાવવા માટે નહીં, તમે જગતને દેખાડવા માંગો છો કે આપણે બે ચર્ચા મારી વિશે કરવાની કોઈ ને, તમે બે વાતો કરો તમે મારી વિશે કરો. તમારી વિશે કરું છું તો પણ હું એમ જ કહેવા માંગુ છું કે ભાઈને હું સલાહ, આખી વાત વ્યક્તિગત દુશ્મનાવટ હોય તો આપણે લડવા તૈયાર છે ને. પણ હું એ જ કહું છું ને તમને, મેં એવું જ કીધું કે ઈ ભાઈ મારા ભાઈ. મારી વાત સાંભળી લ્યો કે તમે વ્યક્તિગત હું જેટલા ઓડિયા મૂક્યા એનો વાહિલો ઓડિયો તમે પછી તમે બે વાત કરો છો. પણ હું ઈ જ કહેવા બીજા હારે વાત કરો તમે. મારી વાત સાંભળો, ઈ દેહુરભાઈ જે તમને જે બે શબ્દ બોલતો હતો ને, દેહુર ને ઉભા તો દેહુર પાણીયારી નો હોય તો અહીંયા આવવું જોઈએ ને. હું આમાં કેમ હું જો એટલે હું અરે મારી વાત સાંભળો મારા ભાઈ, મેં એને એમ સમજાવ્યા કે તું આમાં ક્યાંક ને ક્યાંક તમે લોકો આવી જાવ, શબ્દોનું ધ્યાન રાખો અને એને એની ફેમિલી વિશે તમારાથી ન બોલાય. મેં તો મારી વાત સાંભળો, હું અત્યાર સુધીના વિડીયો આપણે કદાચ ને ગમે વાતચીત કરી હોય, મેં તમને કોઈ દી હાલો એક જ વસ્તુ કે તુકાર હોય એનાથી વિશેષ તમારી ફેમિલી વિશે કે કોઈ અભદ્રવાણી ક્યારે મેં તમને બોલી? ક્યાં વાંધો છે એમ કહું છું. જો હું મારી વાત સાંભળો, મને એક મિનિટ હું બોલું જ નહીં. મારી વાત સાંભળો, હું મારી વાત સાંભળો, ઇજ્જત કરું છું, હું બોલું નહીં. મારે તમને કેવું હોય ને તો મોઢે કહી દઉં. મેં તમને તે દિવસે કીધું હતું કે ભાઈ તમે અમારા દેવી પૂજક ને કયા કક્ષાના ગણો છો, ત્યારે તમે એમ કીધું કે હું દેવી પૂજક, એટલે તમારા માટે દેવી પૂજક ની ઇમેજ વધારે છે. એ પછી મેં તમને કોઈ દી ફોન કર્યો ભાઈ, અને મેં આને એટલા માટે કીધું કે તું તને નો ખબર પડે, તું ઈ શબ્દો બોલે ને તો તું ક્યારેક આવી જાય છે એમ. તમે આખી વાત સમજતા નથી. તમે એને પછી એકાબીજાનું તમારું કનેક્ટ રાખો. તમે વ્યક્તિને ફોન કરાવો ને પછી બીજે જે તમે એને ફોન કરો. એક મિનિટ એક પણ મોબાઈલમાં મારી વાત સાંભળી લો, એક પણ વ્યક્તિને મેં જો ફોન કરાવ્યો હોય અને એ વ્યક્તિ તમે સાંભળીએ જો ભાઈ, શબ્દને હું કોઈ દિવસ કોઈને ફોન ન કરાવો, મારો રેકોર્ડ છે. તમે દેહુર બે વાત કરો છો, ઈ તો મેં એને પછી ફોન કર્યો. સાંભળો, તમે અગાઉ પ્લાનિંગ કરેલું એવું તો સ્પષ્ટપણે સાબિત થાય છે ને. તમે એમ કહો છો હા એટલે હા તો તમે ઈ કેમ ખબર હતી તમને મને ઈ ફોન કરવાનો છે? તમને અગાઉ કેમ ખબર પડી? એક મિનિટ મારી વાત સાંભળી લો. હું તમને એવું કહેવા માંગુ છું કે રેકોર્ડ જો કોઈ વ્યક્તિ એમ કહી દે કે આજે મેં મનસુખભાઈ ને ફોન કરાવ્યો તો મને કહેજો. તો પછી દેહુર અરે તમે ઈ મને ખબર જ છે, હું એટલે તો ફોન નથી કરું, જેવા તેવાનું કામ નથી. એટલે હું એમ કહું છું કે ભાઈ એને ફોન ના કરાય ને, પોઈન્ટ વિનાના તમે આવી જાઓ. એને હું શિખામણ એની એ આપું છું કે તમે આવા શબ્દો એને ન કહો. તમે ઓડિયો બરાબર સાંભળતા નથી. મેં તમારા માટે ફેમિલીની વસ્તુ માટે હોય, જો મારે આવી જવાનું હોય તેને આવવા દો ને. તમે શું કામ રોકો? પણ હું એમ કહેવા માંગુ છું કે આ બધા ઈ આવી ગયા હોય એટલે મારી વાત સાંભળી લો. ભાઈ છે નાગદાન ભાઈ ને તમે હાથી લગન છાયરો નાતી લગન એને મોટો બનાવ્યો તો અટણે નાગદાન ને છોડવા જવું જોઈએ ને. આવો મેદાનમાં એક મિનિટ નાગદાન ને હજારો વાર ફોન કરીને એક જ વસ્તુ કીધું હતું કે ક્યારે પણ મારી વાત સાંભળો ભાઈ. ખરેખર દલિતો છે ને દેવી શક્તિ નું અપમાન કરે, ફલાણું કરે. હવે દેવી શક્તિ માં કઈ થયું કે બાબા સાહેબ નું અપમાન કર્યું તો સિસોડામાં આવી ગયો.
હા તો ઈ મારી વાત હમણાં કાયદો તો બધાને લાગુ પડે, ઈ ભાઈને લાગુ પડ્યો ને એટલે આવી ગયા. લાગુ પડ્યો તો હવે હા. એના ભાગીદાર બનવા જવું જોઈએ ને. ખાલી યુટ્યુબ માં તો બહુ નાગદાનભાઈ રે વાતો કરતા પણ ભાગીદાર કઈ મારી વાત હમણાં કોઈ ગુનેગાર હોય એની હારે ભાગીદાર મારે થોડો કરવાનો હોય, એના શબ્દોથી ગુનો કર્યો છે તો ભાઈ એને કર્યો ઈ ભોગવે ને. કરણભાઈ ઈ તો યુટ્યુબ નો મિત્ર કહેવાય, એના મિત્ર નો કહેવાય, એના ગુનામાં ભાગ બની જાય. નકર મનસુખ ગોવિંદ ગમનિયા કહેજો એટલે આગળ છોડાવવા. એક મિનિટ મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળી લો. હું કહું છું કે આપણે શબ્દોથી કોઈને કઈ વસ્તુ ન કહીએ કે એને આપણે શિખામણ 1000 વાર બધાને આપી, બરાબર? હા બોલો. મુદ્દો ઈ છે કે મિત્રતા જેસા કીજે જેને ઢાલ સરીખા હોય એવી ખુશામત કે આવી મિત્રતા થોડી હોય. તો આવી મિત્રતા તો આપણા શબ્દો એને પકડ્યા નહીં ને. બરાબર, જો. આપણે શબ્દો એને 1000 વાર એક જ વસ્તુ કીધી કે ભાઈ ક્યારે પણ કોઈ સમાજને તમે ન બોલો, વ્યક્તિગત અગર બોલવું હોય તો એની ફેમિલી વિશે ન બોલો, અભદ્ર વાણી નો બોલો, એની હારે તર્ક બુદ્ધિથી એને વાતચીત કરો કે ભાઈ અમને અમારી જે આસ્થા જે લાગણી દુભાઈ છે આવું તમે ન બોલો, એનાથી વિશેષ એને કઈ બોલવાનું ન હોય. આ મારી સોચ છે અને મારી વિચારધારા છે. ઈ તમે વાત સમજ્યા નથી કે મિત્રતા જેવી રાખવાની કે જેને ઢાલ સરીખા હોય. અટાણે મારી આ જિગ્નેશ રાઠોડ, પછી ભાઈ અંકિતભાઈ વાઘેલા, પછી એવા જે કઈ યુવાનો જે અટાણે યંગ કરતા જે છોકરા હોય, હા હું તો જિગ્નેશભાઈ નો ઓડિયો મેં ગયો છે કે જિગ્નેશભાઈ યુટ્યુબર નથી, એને અમારા સમાજની જે કઈ હેલ્પ કરી એનો મેં ઓડિયો ચડાવ્યો છે. હું કઈ નાગદાન જેવો કઈ બુદ્ધિ વિનાનો કે એવો વ્યક્તિ નથી કે ભાઈ હું કોઈને પસાડી પાડવું કે એના કોઈ નીચો બતાવવાની કોશિશ કરું, એવું મારા લોહીની અંદર નથી મોટા ભાઈ. જો મારો ઓડિયો ની અંદર જિગ્નેશભાઈ ને આ જે દેહુરાય વાત કરો છો ને ઈ તમે ઈ સાંભળી લ્યો આખો ઓડિયો. તમે એમાં કેવા શબ્દો વાપરો કે તમારું જે પ્રી પ્લાન હોય. નહીં પ્રી પ્લાન નહીં, મેં ખાલી માત્ર એને એટલું કીધું કે આવી રીતે કોઈ વ્યક્તિને ન બોલાય, બરોબર? એ ભાઈ બહુ જાણકાર છે, બરોબર? કોઈ જો દેવી દેવતા તું એમ કેતો હોય કે મનસુખભાઈ દેવી દેવતા નથી માનતો, પણ અમે કે અમારા અંતરાત્માને લાગે છે કે ઈ બોલે છે, એ માને છે, બરાબર? આજે જ મેં અત્યારે કબરાવના મણિધર મંગલનો વિડીયો મૂક્યો અત્યારે. હા કે ભાઈ જે કોઈ દુઃખમાં હોય, જેના ઘરે આવો બનાવ બન્યો હોય, એમાં તમારે ટીકા ટિપ્પણી કરવી ન જોઈએ. દેવગતિની વાત છે સાઈડમાં છે. જો મણિધર મોગલ બધાને સપના સડતા હતા, એમાં મેં તમારું એમ કીધું કે અમે તમારું ઓલું હું કામ કહ્યું છે કે આજે તમે મારી વાત સાંભળો, એકે વિડીયો તમે ઓલા શું કહેવાય કે વિજય બાપુનો નથી મેં ગયો, અમે એને શિખામણ આપી છે કે ભાઈ ક્યારે આ માણસની સાથે અભદ્ર વાણીથી વસ્તુ કરતો નહીં ને આ ભાઈ લઈ લે. આમ વિજય બાપુની વાત છે ને એ તરફદારીની વાત છે. હું કોઈનો માણા નથી. કાલે તમને મારી વાત સાંભળો, એક મિનિટ, કાલે જે તમને કોઈ ભાઈએ ફોન કર્યો ને, ઈ કાલે ફોન કર્યો ને તો દેહુરભાઈ મને ફોન કર્યો, મને કે કરણભાઈ મારા નામથી કોક મનસુખભાઈ ને ફોન કરે છે. પણ કેનો માણા એની ભાવે એને ઘરે ખાવા ખીચડી નથી. દેહુર કેની છોકરીનો છોકરો? એક મિનિટ દેહુરભાઈ કોનો માણસ એટલે? હવે દેહુર એટલે એનો નામ દે ઈ ક્યાં કોઈ મોટો કિંગ છે? હવે આ તો ઓલાને હું આનું તમારા રેકોર્ડિંગ માં દેહુર નો ભાઈ બોલું છે એવું બોલ્યો કે ન બોલ્યો? બોલ્યો, પણ દેહુર કોઈ ધારાસભ્ય થોડો છે? દેહુર ને ઘરે ખાવા ખીચડી નથી. દેહુર નું નામ આ તો ઓલાને હું થયું કે એનો ભાઈ બનીને કહું તો મને સારું લાગે. બાકી કઈ એમાં દેહુર કોઈ કિંગ થોડો. અમે એને હોતે મારી વાત માફી મંગાવી કે કાલે તો તું બીજાનું નામ લઈને ફોન કરીશ, કોઈ ત્રીજાનું નામ લઈને ફોન કરીશ, બરાબર? તું આવી રીતે કરીને કોકને બીટ કરાવવાના, તું એ તો સારું થયું આ બે શબ્દો કઈ વધારે એવો બોલ્યો નહીં. તું બોલ્યો હોય તો ઓલા ભાઈ ને તો એમ થાય ને કે ભાઈ દેહુરે ચડાવ્યો હોય. તમે સમજતા ને મને કઈ થાય ને અમારે પોલીસ બેઠી છે. અમારે એવું નહીં, પણ તમે આ પોલીસ બેઠી એટલે તમે મારી વાત સાંભળો, ઓલો વ્યક્તિને નો ખબર પડતી હોય એ બોલી જાય તો તમે મૂકો. સાંભળો ભાઈ, નો ખબર પડતી હોય તો પોલીસ તપાસની અંદર નીકળી જાય. કોઈ માણસ કોઈનું નામ દે તો 120B માં તમારા કોલ ડિટેલ નીકળે તો 120B માં તમે આવો. હા એટલે હું ઈ જ કહેવા માંગુ છું કે અમે આ લોકોને એટલું કહેવું છે કે ભાઈ તમને ખબર ન પડતી હોય, તમને જાણકાર ન હોય, કોઈ વ્યક્તિને તમે જે ફોન કરો છો, બરાબર, ખોટી રીતે જો વાતો કરી અને એવું ટોર્ચર કરવા માટે કે એને આમ કરવા માટે તમે હીરો બનવા માત કરતા હોય તો આવું ન કરાય. તમે કરો પણ એનું પોઈન્ટ પકડો. હવે તમે દેહુર પણ હું છે તમે જાણ્યું? હવે દેહુર આવી ગયા રાજપીપળાનો છે, પાણીયારીનો છે, તેને ભાવનગરનું એડ્રેસ દીધું તો એને કહેવાનું હોય હરધાર પા રાજપીપળા. તમારા મોબાઈલમાં બોલે છે કે હું હરધાર પા રાજપીપળાનો છું. કોના મોબાઈલમાં બોલે? તમે બે પેલું રેકોર્ડિંગ મૂક્યું ને તમે દેહુરે એમાં નો બોલે યાર, તમે સાંભળ્યું ન હોય. ઈ દેવર ભાવનગર બાજુનો ક્યાંક નો છે. ના હરધારનું તમે સાંભળો. ઈ તો તમારા રેકોર્ડિંગ માં કોઈ બીજો જે દેવરનો ભાઈ બોલે છે ને ઈ રાજપીપળાનું કે છે. તમે કીધું મનસુખ અજગર છે એવું રેકોર્ડિંગ માં ઈ દેહુરે મને ભાવનગરનું કીધું ને છે હરધાર પા રાજપીપળાનો. એમાં તમને એવું કહે
તમે સાંભળો પેલા બેયના રેકોર્ડિંગ માં ટ્રાન્સલેશન કરો. એક મિનિટ, ઈ રેકોર્ડિંગ માં રાજપીપળાનું નથી કેતો, રાજપીપળાનું હવે રેકોર્ડિંગ માં કેટલાની તમે શરત હમણાં જે નાખી? વાત કરી છે કેટલાની શરત નાખવી છે? તમે કહો એટલાની, હાલો હા, થઈ જાય. એમાં તમારા ઓડિયો સાંભળી એમાં રાજપીપળાનું બોલે મારા તો. મારા ઓડિયોમાં એક મિનિટ, મારા ઓડિયોમાં આપણે કામ કરવાનું 1000 રૂપિયાની ફરિયાદ નાખી દઈએ, માઈ જાય, ચાલો. ઉભા રહ્યો, ચાલુ રાખો. હવે હા, ચાલુ રાખો. દેહુરનો ઓડિયો જોઈયો કેમ કે દેહુર આમાં પાછું હા, રાજપીપળાનો બોલ્યો છે ને એ તમે ઓલો કોક મેહુલ કે ઓલો દીવ વાળો દેલવાડા વાળો છે ને ઈ તમને એમ કહે છે કે હું રાજપીપળાથી ક્યાંકથી બોલું છું એમ. ના કરણભાઈ રેવા દ્યો. દેહુરે કીધું હું હરધાર પા રાજપીપળાનો, પછી તમે કીધું મનસુખ મારા મોટો. એક મિનિટ મારા રેકોર્ડિંગમાં ને, હા, તમારા રેકોર્ડિંગમાં. હાલો વાંધો નહીં, એટલે મેં ઓલો જે તમને કીધું ભાઈ મનસુખભાઈ છે ને એ મોટામાં મોટો વિલન છે, એનો સાલો ન કરવા જવાય ને ફોન ન કરાય, એમાં રાજપીપળાનું કહેતા હોય તો એક 1000 રૂપિયાની આપણે ફરિયાદ. ઉભા રહ્યો ભાઈ, એમાં તમે ડિલીટ કરતા નહીં. હું ડિલીટ કરતા નહીં. ઈ ઓડિયોમાં બોલતા હોય delete અરે ન કરતા. હું થોડો મારો ભાઈ કોઈ ડિલીટ આ જિંદગી આજીવન ન કરું. હવે તમે સાંભળી લેજો ને, હવે આ સાંભળી લેજો તમે કે હરધાર પા રાજપીપળાનું નો કહેતો હોય તો તમે એક મિનિટ મારી વાત સાંભળો. મેં જે દેવુરભાઈ હારે વાત કરી, ઈ દેહુરા મારી હારે ફોન કર્યો એને તમે ન કર્યો, પછી તમે બીજે ઈ નહીં, જો અત્યારે કાલે જે ઓડિયો મેક્યો ઈ રાજપીપળાની ઈ ઓડિયોની વાત કરતો હતો, અજગર વાળી જે વાત છે ને એની વાત કરીએ છો હું. ઈ મનસુખભાઈ મોટો હા, બસ એમાં જો ઈ રાજપીપળાનું બોલતો હોય તો આપણે 1000 રૂપિયાની ફરિયાદ. એટલે એ ભાઈ અમે એક મિનિટ, તમ તારે મારી વાત સાંભળો, અત્યારે 10 જ મિનિટમાં કરાવી દો, જોઈ લો, ચેક કરીને પછી મને કોલ કરો, કાઈ વાંધો નહીં. તમે ચેક કરી લેજો. બાકી એવા મેં ચેક કર્યું ભાઈ, મેં વાત કરી હોય, મને ન ખબર હોય. કરણભાઈ તમારી હારે જે વાત કરી ને ઈ વ્યક્તિ એમ કહે છે કે હું રાજપીપળાનો છું, અને તમે એવું કીધું હતું કે રાજપીપળા મારા નજીક થાય છે, હમણાં હું ગાડી લઈને આવું છું, ઈ તમારા ઓડિયોમાં કોઈ બીજો કોક છે ને, તમારા ઓડિયોમાં સાંભળ્યું એટલે મને ખબર પડી. મને તો મારા ઓડિયોમાં નો હોય, મને ખબર છે ઈ દેવુરભાઈ ભાવનગર બાજુનો છે. સાંભળો ભાઈ, તમે છે ને, તમે ભલે જે એક્ટિંગ કરતા હો જે હો તે, અમે કઈ કલાકાર છીએ, અમારા મગજમાં એક શબ્દ માં પ્રાંસ હોય દાદા. આપણે હું મારી વાત સાંભળો, તમે કલાકાર છો, હું કલાકાર છું, મારી તમે સાંભળી લો, તમે મારે નથી સાંભળો. એક મિનિટ હું સાંભળી લઉં, તમે સાંભળી લો એટલે ખબર પડે. તમારે સાંભળવાનું, મને ખબર છે એને કીધું. મારી વાત સાંભળી લો, મેં વાત કરી હોય ને ઈ મને એક વસ્તુની ખબર છે. અરે મેં મારી વાત સાંભળો, જો મારી વાત સાંભળો, મેં તમને એ ઓડિયો ની એવું કીધું છે કે ઈ ભાઈને ફોન નો કરાય એવું બધું કીધું. બીજા નંબરમાં એને જે એકવાર ઈ મનસુખભાઈ બોલી ગયા છે. હા, દેવુરભાઈ આપણું ગામ કયો ને કીધું હરધાર રાજપીપળા. હા, હરધાર રાજપીપળા કીધું. પણ ઈ મારા અત્યારે કાલના રેકોર્ડિંગમાં જે કદાચ કાલના રેકોર્ડિંગ જે મેં રેકોર્ડિંગમાં અસગર વાળા રેકોર્ડિંગ. હા, તો હવે તમે સાંભળી લો ને પછી મને કયો, હાલો હું સાંભળી લો ને તમે સાંભળી લો. એમાં રાજપીપળા ઈ ભાઈ રાજપીપળાનો નથી, ક્યાંકનો ભાવનગર સાઈડ નો છે, ઈ મને ખબર છે એટલી. હરધાર રાજપીપળા કીધું મેં, બરાબર પાકું મેં ઠીક કર્યું. એક મિનિટ હું સાંભળીને તમને ફોન કરું, ચાલો કરો. અને પછી તમે સાંભળજો, પછી હું એમ કહું એમાં નથી તો તમે સાંભળજો. મારે મેં તમને મોકલાવી દીધો છે મારો વિડીયો, મેં ચેક કરી લીધો, તમારે ચેક કરવો હોય તો કરી લેજો. એમાં ક્યાંય રાજપીપળાનું નામ મને ખબર હોય ને, મેં વાત કરી હોય 10 વર્ષ પહેલા વાત કરી હોય તો મને ખબર હોય કે આ ઓડિયોમાં હું બોલ્યો છું. એમાં હરધાર નું બોલ્યા જો તમે. હવે ઉભા રહ્યો. અરે મેં તમને એક મિનિટ મેં તમને મોકલાવ્યો ને, તમે સાંભળી તો લ્યો. હવે તમે એક કામ એમાં તો મારી વાત સાંભળો, 7000 વ્યૂ છે, એમાં તો કઈ વચ્ચેથી કઈ કટ થાય નહીં ભાઈ. સાંભળી લ્યો, તમે ઓનો નંબર દો, દેહુરના નંબર બોલો. હા, દેહુરના નંબર દો. આ દેવુરના નંબર તમે તારું WhatsApp માં નાખી દો, ઈ વાત ક્યાં વાંધો છે. આમાં બોલી પણ બાકી મેં તમને જે મારી વાત સાંભળો, ઓડિયો જે મૂક્યો ને એમાં ક્યાંય પણ ઈ મને ખબર છે, ભાવનગર સાઈડ નો છે, ઈ મને ખબર છે. બાકી ભાવનગર નો નથી. અરે બા મારી વાત સાંભળો, મને ખબર હોય ને સુરેશ વાઘેલા ની લોકો બધા ક્યારેક આવતા હોય તો ઈ બાજુ નો છે, ઈ ખબર છે. આપણે એનો ઘર બાર કે ઈ કઈ જોયું નથી, પણ મને ખબર હોય તો હું રાજપીપળા નું ક્યાંથી કહું. એક કામ કરો, આને તમે દેહુરના લઈ લ્યો લાઈન માં, એને અગાઉ નો કહી દેતા હું તું ક્યાંનો છું. હા, તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર બન્યા રહો.
आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। કૃપા કરી લાઈન પર બન્યા રહો। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you ફોન ના ઉપાડ્યો, ચાલુ રાખો 1 મિનિટ। તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। કૃપા કરી લાઈન પર રહો। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने સુરેશભાઈ જય માતાજી। જય માતાજી। હા દેવુરભાઈ ક્યાં ગામના છે? દેવુરભાઈ પરમાર। કેમ શું હતું? ના ના એટલે આમ એટલે એ પાલી ભાવનગર સાઈડ ના છે, ક્યાં ના છે? કોણ છે અત્યારે ડબલમાં? ડબલમાં ઓલા મનસુખભાઈ રાઠોડ છે। બોલો મનસુખભાઈ। સુરેશભાઈ બોલો ને, આપણે બોટાદ વાળા કે વાલા ગામ વાળા જય ભીમ વાળા। હે પાલીતાણા સુરેશભાઈ વાઘેલા પાલીતાણા। હા સુરેશભાઈ, તમે મા બેન અમે ગાયરું દેતા હતા। હવે જય ભીમ મેં શબ્દ તમને કીધો? હા, તમારી વિરુદ્ધ મેં ફરિયાદ આપી હતી કોટલા સાંગાણી પોલીસ સ્ટેશનમાં। પોલીસનો ફોન આવ્યો હતો ને તમે હાજર રહેતા નથી। એવું છે? હા, ફરિયાદ આપી હતી, પોલીસનો ફોન આવ્યો હતો। ઈ તો આવ્યા કરે। કાંઈ ફેર ન પડે। ઈ તો આવ્યા કરે, ફેર ન પડે ને? એવું કોઈ વસ્તુ ન હોય, જે થતું હોય થયા કરે તું તારે। ઠીક એટલે એમાં મારી વાત સાંભળો મનસુખભાઈ। સુરેશભાઈ તમે ગાયરું બોલતા હતા ને આવું બધું કરતા હોય તો બાંધવાની તૈયારીમાં આપણે રહેવાય ને। આપણે બાંધવું હોય તો અહીં આવી જાવ ને, હું રામોદ જ રહું છું। ઈ તો કાંઈ વાંધો નહીં। કોઈની મા બેન તમારી મા બેન સુરેશભાઈ તમારી બેન ને હું તમારી બેન માં તો હું આ કરું તો તમને સારું લાગશે? નો લાગે। હા, તો હું તમારી બેન ને તમારી માને મને દો ને, હું જણ છું, મારે બધું સાધન તમારે છે ને મારે છે। ઈ તો છે જ ને। હા, તો તમારી બેન ને મને એકવાર મોકલો ને। તમારી નો એમને તમે તમારા ઓડિયોમાં સુરેશ તું રાવણ તું કરણભાઈ બે રાવણ ના પેદા થયો ને, તું રાવણ ની પેદા થયો ને, તો સુરેશ તારી બેન ના 3 અને તારી માના 56 તું એકવાર મારી પાસે આવી જા અને આ પોલીસ સ્ટેશન માં તને પાણી હરીને હરકો કરી દઉં। હાલો હા, એ સુરેશ પેલા તને કહું ને, તું તારો અવાજ એકલો સાંભળવા ફોન કર્યો। તું સાંભળ સુરેશ, તું પાણીયારી નો એટલો બધો થતો તો અહીંયા આવી જા ને, અને આવીને પોલીસ સ્ટેશન માં ખબર પડે તો તો મિયાની મીંદડી થઈ જાય। હું મનસુખભાઈ ને મા બેન ને ગાડી દેતો હતો। જો તે મને એ બાબત ફોન નથી કર્યો, તું સાંભળ, તું મા બેન એમને મા બેન અમે ગાડી દેતો હતો તો અહીંયા આવી જા ને। ખાલી ફેસબુક માં પાણીયારી નો થાય વાત નથી કરી તને, એ બાબતનો પણ એટલો બધો એ રાવણ ના દીકરા ખાલી ગાડી બોલવાનું હોય, ઈ તો તારી જાતિ જોઈને તું ગાડી બોલ, ઈ તો તારી જાત તું એ તારી જાત ઈ છે ગાડી બોલવાની, એટલે તું બોલ। મનસુખભાઈ તમે રોંગ જાવ છો, તમારે એને ફેસબુક માં ગાડી વાયરલ કરી દી ભાઈ, એને આ રાવણ નો દીકરો ઈ જો મેં એટલે કોઈની મા બેન એટલે તમારી મા બેન હોય તો અમે છોકરું ભણી દઈ દો ને, એમને કોકની મા બેન ને એમને ઈવડોય મા બેન ને ગાડી દેતો હતો। બહુચરાજી માં બહુચરાજી માની વાત કરી, કોકની બેન દીકરી બધી વસ્તુ બહુચરાજી વાતો કરો તમે, કોકની બેન અત્યારે તમારે જે સાંભળી લો, ઈ આ સુરેશ રે મા બેન અમે એને ફેસબુક માં ગાડ્યું। એ મારી વાત સાંભળો, એને તમારા મિત્ર કોઈ હતા ને, મારી વાત સાંભળો, એમના મારા મિત્ર કોઈ જોતો નથી ભાઈ, એ મારા મિત્ર કોઈ છે જ નહીં, બીજું બોલી જાવ। વસ્તુ પતી ગઈ છે, કાઈ પતે હોતા નહીં, એટલે તમને બે શબ્દ સાંભળી લો, એ ભાઈ કરણભાઈ, એ કોકના મા બેન અમે ગાડ્યું છે, કોકના મિત્ર ને સમાધાન કરવા દો। ઈ વસ્તુ સાચી છે। તમે જો બોલી ગયા હોય બહુચરાજી માં, એ બહુચરાજી માં બોલી જાવ, એ બહુચરાજી મારી વાત કરવા આયા એને મારી મા બેન હું બોલી છે, બહુચરાજી વાતો કરો, ફોન રાખીને વાત કરે, બહુચરાજી ની વાતો કરો, તમારા મા બેન ને કોકે સાંભળે, એ ભાઈ એ કોક સાંભળી લો કરણભાઈ છે કે દેવુરભાઈ ક્યાં ગામના છે? કરણભાઈ કોકની મા બેન ને કયો ને, મેમાં વૈષ્ણવ બહુચરાજી કીધું તમને
બે ધીરે બોલો, બે ધીરે બોલો, બે ધીરે બોલો ને બીજા સાંભળે. તમારા દેવુરભાઈ નું કામ છે, ખાલી તમે મને હા સુરેશભાઈ મહાદેવને કર્યું બોલો. હે ભાઈ તમે તો તમે કર્યું દેવડાવો છો ને બરાબર. કનુભાઈ તમે માથાને કર્યું દેવડાવો એટલે મારા મિત્ર છે સુરેશભાઈ ને લીધા. સુરેશભાઈ તમારો મિત્ર છે મને મહાદેવને કર્યું દીધું. એ ભાઈ કરણભાઈ તું આનો દલાલ છો. મને કર્યું દીધું એમાં તને સારું લાગ્યું? કરણભાઈ તું એને મને કર્યું દેવડાવ તું એની હા ભાઈ કરે હું ડાગલો નથી હો. તારે એને ઠપકો દેવો જોઈએ કે દેવી પૂજક નું નામ અપમાન થાય અને એમને કોકની મા બેન ને કર્યું દેવું એટલે તું એક ધારો બોલે એ નો પેલા તું પણ મારી વાત અમારો ઈ પછી જયારે તમે જે બહુચરાજી માનું અપમાન કરી બહુચરાજી માને છોડી દો કોકની માને કરજો. આ બહુચરાજી ની વાત કરીએ દેવી શક્તિ બે સાંભળો દેવી શક્તિ બહુચરાજી માં કરે મારી બાઈ ને મારી છોકરીને બોલો છો બહુચરાજી કરે આરા શોધી ને બીજા તું કરો એમ તો તમે મારી વાત આ ગેર શબ્દ તમે કેમ ના ગેર શબ્દ બોલાય તમે કોકની માબેન ને એ ભાઈ કોકની માબેન ને કયો આપણે માબેન હોય ભાઈ દેવુરભાઈ કરણભાઈ એ સુરેશ એ ભાણિયારી નો તારી માએ તને એ નકર મારા બાપના પેટનો હોય તારી મામાં તમારો બાપ સીડ્યો હોય જો એનો હોય તો ના તો મારા બાપના પેટનો હોય મારો બાપ તારી માનો વર હોય. સુરેશ મારો બાપ તારી માનો વર હોય નકર તું અમારા પેટનો હોય પોલીસ આવીને મને લઈ જાય. એ હા ભાઈ એ ભલે લઈ જાય એને સુરેશ ને કયો મારો બાપ તારી માનો વર હોય તારી મામાં જ મારો બાપ અડી ગયો તા તમે પાણીયારીના દીકરાઓ કોકને મોઢે નવી કર્યું છો અને યુટ્યુબમાં પાણીયારીના તલગો આવી જાવ ને યુટ્યુબમાં પાણીયારીના તલગો આવી જાવ ને સમાજનો દીકરો તમે હવે સમાજની શોધી ગયો સમાજનો દીકરો થાય તારી સમાજે તને કીધું તું ગાડી બોલશે એને કહી તો પાણીયારીના આવી જાય ને હવે હાલા મારવાનું કહી તું પછી મારને પડતો કેવા હાલા માર તું મનસુખભાઈ ઓડિયો બનાવવા માટે ફોન કર્યો છે. અરે ઓડિયો વિડિયો ની ક્યાં કરો ગોપની માબેન ને કરી દો આવડો સુરેશજીઓ પાલિતાણા વાળો માબેન ને હવે ઈ ઇન્સ્ટામાં ફેસબુક માં બોલાય મારે કાઈ ફેર નહીં એ પણ તું ક્યાં કરશું મારી માનો મારી તને તારા મોઢું યાદ કરી લેજે. એ સુરેશ એ મારો બાપ તારી માનો વર હોય એમ કહીશું તારે ફરિયાદ કરજે. એ સુરેશ એ તારી માનો પૂછી લે મારો બાપ તને અડી ગયો છે બરાબર તમે ઈ સુરેશ રહ્યો ને સુરેશ મારા ભાઈ નું નામે સુરેશ છે એટલે ઈ માની લે એટલે તારી માનો વર મારો બાપ હોય ગોવિંદ ના આ સુરેશ ને કયો સુરેશ તું તને ગાડી બોલતા આવડે ને એટલે તારી માનો વર મારો બાપ એ ઈ નો હોય એ તમે વાઘરા કેવો તમારું કાઈ નો આવે મારી માં ફરિયાદ કરજે. એ વાઘરા ઓય એ વાઘરા કેવો તમે શું કેવા એ વાઘરા હાલી મારો વારો વાઘરા તાર મારી માં કેસ કરી દેજા હા તો કેમ લે કાપી લેજે.